अनुपम प्यारे प्रभु सभी अनुपम प्यारे अनेक जनों ने अरजी अनेक जनों ने अरजी ओरया तरली दे प्रभु करुणा निधि अखंड अनादि पदने जान सही दे दे प्रभु जान सही दे दे संशय सगड़ा निवाड़ी संशय सगड़ा निवाड़ी वृद्धि शुद्ध कीर्ति प्रभु जय गौणानी दे चरण शरण नो महिमा महामंगल का आद्य माध्य अंत कैवला सर्वोपरे ते हरे होवरे सत सोए करमनो भरमते मरम समा जे सम्यो जगत जंजाड़ने आल खोई। ज्ञान संप्रदाय आद्यना स्थापक धीमंत धर्म धुरंधर कैवल कर्ताना पाटवी अंश जगत में अवस्था ज्ञानी ध्यानी लक्षार्थी जेना अंदर भाव छ एवा जीवन आज परम गुरु विजयनगर कहेवाय छे के विजय जे जग्याए विजय भरपूर होय एवे गाम में कदी हार ना थाय एवे गाम। जो आ हरजीभाईना जीवननी जो बात करिए तो विजय जो गाम छ कोई आत्मानो विजय ज कहेवाय। धाम जता रह्या घाट छूटी गयो मित्रों पण एने विजय छ। सारा काम माटे एने कार्य बताव्युं। संतोना एना एना आ जग्याए भूमि पर ज्यारे सत्संगनो माहोल थाय એટલે માણસનો મોક્ષ પ્રદીપ આપણે કહેવાય। મેં અભી હલ્લા કીધું કે ગુરુજી માર્ગ બતાવે મોક્ષનો ક્યારે બતાવો કે સાચા સંતોના સાચા રાહો જ્યારે લગ્યા હોય ત્યારે જગ્યાનો માહોલ ત્યારે મોક્ષ પ્રદની જીવના આત્માને એ મળે। પણ આપણે ભજન ના કરીએ કશું ના કરીએ તો એ જીવના આત્માને શાંતિ થાય। તો આજ હરજીભાઈના જીવનમાં એમના અંતરમાં કોઈ કાર્ય રહી ગયું છે તો આજ ભજન કથાથી એમના આત્માને પરમાત્મા તેમની આત્માને શાંતિ આલે મિત્રો। કારણ કે પરમાત્મા એ આત્માનો પિતા છે મિત્રો। જેને આત્મા અને પરમાત્મા સાથે જે એકતા કરી। કારણ કે આત્મા અને પરમાત્મા એ પરમાત્મા એ મોટું સ્વરૂપ છે અને આત્મા એ નાનું સ્વરૂપ છે। એટલે આપણે આત્મા અને પરમાત્મા આપણે નાના અંશ છીએ પેલો મોટો અંશ છે। પેલો દેવોનો દેવ છે મહાદેવ આપણે કહીએ છીએ અને આપણે એક નાના એના જીવ છીએ। પણ આ જીવ ગતિનો જીવ जो शिव गति में प्राप्त थी जाए शिव में भरी जवानी बात है मित्रों। जीव शिव में भरी जवानी बात है पण जीव अने शिव कारण के आ जीव नानो छे अने शिव मोटो छे मित्रों। ये परमात्मानुं स्वरूप छे अने जीव नानो छे એટલે હવે વર્ષે વર્ષે ને ખોડીઓ બદલવા પડે મિત્રો। કારણ કે જ્યાં સુધી સાચો રસ્તો ના મળે ત્યાં સુધી આપણે ખોડીઓ બદલવો પડે। આ ઘાટ જ્યાં સુધી સારા રસ્તા ઉપર ના જાય ત્યાં સુધી એને ખોડીઓ બદલવો પડે। એટલે જ કહે છે કે 84 ને કે जन्म मरण में जुगन जुगन वही जाए ऐसे कष्ट सो धरती पर
हमसे मिलन क्यों नहीं आई। આપણે પરમાત્માનો પ્રાર્થના કરીએ કે ભાઈ હવે તું બંધ ના થયો, હા અમારા વચમાં ડિસ્ટર્બ ના કરીશ, કારણ કે ધારા એકવાર તૂટી જાય એમાં મજા ના આવે. એટલે આત્મા એમના પરમાત્મા સાથે જ્યારે જીવ શિવ એક થઈ જાય ત્યારે એને શાંતિ મળતી હોય છે. એટલે જ કહીએ છીએ કે આદ્ય મધ્ય અંત કૈવલ સર વો પરે તે હરે હોવરે સત સોય. આદ કહેતા જ્યારે નિષ્પત્તિ ઉપજણ કરી આપણે કોઈ બીજ વાવવું હોય તો પહેલાં એને આપણે ઉગાડવું પડે, એટલે આદ એનું ઉપજણ કરવું પડે. અને જ્યારે પેદા થાય એટલે મધ્ય અવસ્થા આવે. એ મધ્ય અવસ્થામાં આપણે એ ઉત્પત્તિ થાય લઈને આપણને સાચવવી પડે, બરાબર. એ મધ્ય અવસ્થા કહેવાય, એનો પસારો કહેવાય. અને ઉત્પત્તિ થયા પછી આ ક્રમ વિસ્તારપૂર્વક પસારોનું નામ મધ્ય કહેવાય. કે જેમ એનો પછી ધીરે ધીરે આપણે એને સાચવી એને પસારો કરીએ, જેમ પ્રગતિ થાય એનો મધ્ય કહેવાય. અને અંતકાળે આદ મધ્ય અને અંત પછી એને આપણે મોડલાણી લઈએ એટલે નાશ થાય. એટલે આપણે કહીએ છીએ કે પહેલી બાળપણ એ ઉત્પત્તિ થઈ, બરાબર. પછી ખરી જુવાની આવો, આનંદ મંગલ કરીએ, અને પછી અંત આવો. હવે બાળપણ તો આપણને ખબર ના હોય, કારણ કે બાળપણમાં આપણા મા બાપના સંસ્કારો ભણીએ ગણીએ, અને પછી ખરી જુવાની આવે એટલે પછી દોડમ દોડ કરીએ છીએ. કારણ કે મનુષ્ય જીવનમાં જુવાની કોઈ સાચવી શકતું, કારણ કે જે ખરી જુવાની હોય એમાં બધા વ્યવહારોમાં ફસાઈ જાય. કોઈ નોકરીએ ચડી જાય, કોઈ ધંધા ઉપર ચડી જાય. કોઈક તો નવા લગ્ન કર્યા હોય તો પછી 5 વર્ષથી જતો રહ્યો, પછી 5 વર્ષ પછી છોકરો થાય એટલે છોકરામાં જુવાની જતી રહે. અને પછી ચોક્કા આ તો હવે વાત નીકળી છે એટલે મારે કહેવું પડે. પછી આવું વિજયનગર જેવું ગામડું ના ગમે એટલે ભાઈ એ છોકરો ભણાવવા હેડો કે અમદાવાદ, હા. અને પછી આ બધું વિજયનગરના આવા મોટા 10 લાખના જમીન વેચીને બંગલા બનાવ્યા હોય, હા. અને બંગલા પછી મેલી અને પછી એ કાંઈ ભાડાના મકાનમાં રહેવા જતું રહેવાનું. અને પછી છેવટે પછી પેલો બિચારો 20-25 હજાર પગાર તો થાય હો, કારણ કે થોડું ઘણું ભણ્યો હોય એટલે 25-30 હજાર થાય. જુવાનીની વાત કરીએ છીએ, બાળપણ તો બધાને જોયું જ છે, પણ જુવાની કોઈને યાદ નહીં રહેતી, એટલે મારે તમને યાદ કરાવડાવી છે જુવાની. હવે એ કણ જાય અને જ્યારે સિટીમાં તો ભાઈ ખર્ચા મૂઘા પડી જાય, દૂધ લાવવાનું, છોકરો રાખવાનો, ઘરનો ભાડો ભરવાના. અને જો ઘરવાળો હાળો હોય સારું, જો મેકઅપ ને બધું લગાવવાવાળા હોય, હે 5 વાગે પકોડીને લારીએ પછી શાકભાજી લેવા જતા હોય, પકોડી લાઈને લાગી જાય, હા. એટલે જુવાની રહી જે ખરી, જે સાચી છે જુવાની, જે આપણા જે સાચવવાની છે એ સાચવી શકતા નથી. અને પછી છેવટે ભાઈ 3 વર્ષ 4 વર્ષ રહ્યા પછી આજુબાજુમાં બીજા બધા મકાનો પોતાના કરતા હોય એટલે ભાઈ આપણે અંદરથી ભાવ તો જાગે જ કે ભાઈ હવે ગમે તે કરો, 25,000 પગાર હોય, 10,000માં આપણે ચલાવીશું, 15,000નો હપ્તો પડશું, પણ આ 5,000નું ભાડું ભરવું. એટલે પછી આપણે શું કરીએ, 5,000નું ભાડું કરતાં બીજી વીઘો ઘરની જમીન બમીન હોય તો ડાઉન પેમેન્ટ માટે આપણે મકાન લઈ લઈએ.
તો હોય ઘડી હોય ચોક થોડા ઘણા ભેગા કર્યા હોય તો પછી આપણે એકન લઈ લઈએ. પછી એફડી કરી હોય બેંકમાં તો એ લઈ લઈએ આપણે. પણ કોક કરીને આપણે થોડું ડાઉન પેમેન્ટ 10 લાખ કરીએ અને પછી 20 લાખની લોન કરાવીએ. હવે 20 લાખની લોન, હવે આટલે હું તમને સાચી હકીકત સમજાવું. હવે કરી તમારે જુઓ ને 20 લાખની લોન, 10 લાખ ઘેરથી લાયા, 10,000 રૂપિયા ઘર ચલાવવાનું, 15,000 રૂપિયા એનો હપ્તો ભરવાનો. હવે એ 20 લાખની લોન એને ભરતા 20 વર્ષ થઈ જાય. હવે 35 વર્ષે 20 લાખની લોન એ વર્ગ મિત્રો, અને 20 વર્ષ થઈ જાય એટલે 35, 10, 45 અને 55 જતી રહી જોવાની. એના અંદર એ લોનો ભરતા છોકરાને ભણાવવાના, કોઈ બાબરીના ખર્ચા કરવાના, કોઈ જાણા મોટા કોઈ લગ્ન બગન પ્રસંગ આવતા હોય એના કપડાં લઈ આવવાના. હવે આપણે કહીએ કે તું સંતોના ચરણોમાં જા, બિચારાનો ટાઈમ જ ના આવે, ચો આવે. હા, કે તું સત્સંગમાં ભરવા જા. હવે એટલે સત્સંગનો ટાઈમ જ નહીં, કારણ કે સવારનો 8 વાગ્યાનો ટિફિન લઈ ગયો હોય બરાબર, અને વિકાન ખાવાનું ખાધું ના ખાધું અને સીધો 8-9 વાગે આવે. 8-9 વાગે આવે, થોડો કલાક 2 કલાક મોબાઈલ મંત્ર, 12-1 વાગે ઊંઘ બરાબર, અને સવારે તો 5 વાગે તો ગરમ પાણી ઠીક ના થયું, હા શાક જે મળ્યું એ, અને એ ઠેલો ઉપાડીને પાછા નોકરી. મિત્રો જોવાની આપણી ખરી જતી રહે છે, અને ખરી જોવાની જતી રહે પછી કહે છે કે આવો અવસર તારો વહી જાશે રે, વહી જાશે આજ કે કાલ ઓલ્યા જેવાળા, આવો અવસર તારો વહી જાશે રે, લે કાલ ઓલ્યા જીવાળા, આવો અવસર તારો જાશે રે, જોવાની જઈ ઝખ મારતી રે, જોવાની જઈ ઝખ મારતી રે, ઘડપણ ગો થો ખાયા ઓલ્યા જીવડા, આવો અવસર તારો વહી જશે રે, એટલે અમે તમને કહીએ છીએ કે આ ઘડપણ રહ્યું એ પાછળથી આપણને પસ્તાવો ના થાય. કારણ કે આ મોજ શોખની જિંદગીમાં, આ મીડિયાના જમાનામાં મિત્રો, આ યુટ્યુબ મીડિયાના જમાનામાં, આ નેટવર્ક મીડિયાના જમાનામાં મિત્રો માલિકને બધા ભૂલી ગયા છે. આ સિત્તરદાસના શબ્દો યાદ રાખજો, કારણ કે માલિક તમારા જોડે જ છે, પણ તમે આ ખોડિયું ખોઈ બેસો, આ ખોડિયાથી જ ભક્તિ થશે, અને ખોડિયું જ્યારે ચાલ્યું જશે પછી તમે ભક્તિ કરી શકશો નહીં. આ મનુષ્ય અવતાર એક વાર જ મળે છે, પછી 83,900 એ તો મિત્રો ભોગવવા માટેના એક ખાલી ઘાટ જ મેલેલા છે. આ મનુષ્ય જ સર્વમાં શ્રેષ્ઠ ગતિ છે, પણ પૈસાવાળાને ખબર નથી પડતી અને ગરીબને ખબર નથી પડતી, કારણ કે ગરીબ મંદિરના આગળ ભીખો માગે છે અને પૈસાવાળો મંદિરમાં જઈને ભીખ માગે છે. મિત્રો કોઈ ફેરફાર નથી મિત્રો. અને આપણે જે ભીખ માગે છે પૈસાઓ, એના જોડે પણ આપણે જઈને ભીખ માગીએ છીએ. અમે તો સંતો ચોખ્ખું કહીએ છીએ કે જે પૈસાવાળો હોય એ મંદિરે રોજ આવતો હોય, એ પરમ ગુરુ જોડે ભીખ માગતો હોય, તો આપણે શેના જોડે ભીખ માગવાની? આપણે પરમ ગુરુ જોડે આશા રાખો, આપણે માલિક જોડે આશા રાખો, આપણે જોડે એને શું કરો ભીખ માગવી જો મિત્રો, કારણ કે એ મંદિરે આવતો હોય તો. એટલે અમે તમને કહીએ છીએ કે જો તમારા સકરતા માલિક જોડે સાચા મોક્ષ પદની ભિક્ષ માગવાની મિત્રો, કારણ કે આ નાણું કોમમાં આવ્યું નથી,
કે આ નાણું બધું હોય પડી રહેવાનું, અને પેલું કૈવલ નામનું નાણું રહ્યું, જે માલિકનું જે નાણું રહ્યું, જે શિવનું જે નાણું રહ્યું, એ નાણું આપણા માટે કામમાં આવશે. પેલા આ બધા નાણો પડી રહેવાનો, પણ જીવના અત્યારે એ જે મોટી આ ઇમારતો અમદાવાદની જે દેખાઈ રહી છે ને, મોટા ફંક્શનો જોઈ રહ્યા છે ને, એટલે માણસ ગેલો ગોડો થઈ ગયો છે. પેલા આમ કર્યું તો પછી મેં ચમ ના કર્યું. મોટી દુઃખ માણસ જાતે લે છે મિત્રો. માપનું સાધન હોય પોતાના જોડે અને ચાલતું હોય તો એ બાજુવાળો જો સારી ગાડી લાવી દે અને આપણા જોડે સારા મળી તો 2 વર્ષ જૂની હોય તો પેલાની ઈર્ષામાં આપણે સારી ગાડી હોય, હજુ બહુ ફેવરી ના હોય તો પેલો સારી ગાડી લાવે, એટલે આપણે પણ એની ઈર્ષામાં આપણે ઊંચી ગાડી લાવીએ છીએ. પેલું સ્વિફ્ટ લાવો તો પછી પેલો આર્ટિકા લાવો, અને આમાં આપણે હરાચડીમાં આપણે માનવ દેહ પેલા એમાં ઈચ્છા એમાં શોક સંતાપમાં આપણે ગુમાવી બેઠીએ છીએ. સાચો જે માનવ દેહ રહ્યો એ આપણે સાચી રીતે ભક્તિમાં તોલ કરવાની જરૂર છે મિત્રો. બધા જ ફંક્શનો મળશે. જો નવરાત્રિની દાડે ગાવાનું મળે, બરાબર, પછી 12 વાગે એટલે નાસ્તા મળે, ના મળે. દિવાળી દાડે ફટાકડા ફોડો, કપડાં બપડા પહેરો, બધું જ મળશે. પણ આ જે ભક્તિનો જે સાર રહ્યો એ તમારો કોઈક જવલ્લો હશે, કોઈક જાગેલો છે ને એ જગાડશે. બાકી રંગીતમાં જે રંગાઈ ગયેલો માણસ એ પરમ ગુરુને ઓળખી શકશે નહીં. સંગ જેવો રંગ કહેવાય, જેવો સંગ લાગી જાય પછી એને એવો રંગ લાગી જાય. મેં પહેલાં કીધું કે જેમ અમદાવાદ બાજુનો રંગ લાગી જાય પછી એમને આપણે પાછો ભક્તિમાં લાવીએ તો ના આવે, કારણ કે એ લેફ્ટ સ્ટાઇલ એવી થઈ જાય, કારણ કે બધું જ એજ્યુકેશન થઈ ગયું. તો એજ્યુકેશન વગર કશું જ નહીં. અને તારું એજ્યુકેશન પડ્યું રહેશે. એ એજ્યુકેશન તારી ડિગ્રી જ્યાં સુધી તું વધ્યા છે ત્યાં સુધી તારી ડિગ્રી એકન તો માલિકની જે ભક્તિ કરેલી ડિગ્રી રહી એ જ કામ આવશે. ડૉક્ટરો જેવા ડૉક્ટરોનો જ્યારે દેહ ચાલ્યો જાય ત્યારે ડૉક્ટર પણ જીવી શકતા, એમનું પણ મૃત્યુ થાય છે. તો બધી જ ડિગ્રીઓ હોયની છે મિત્રો, પણ સાચી ડિગ્રી માલિકને મળવાની ડિગ્રી છે મિત્રો. બધી જ એજ્યુકેશનો તમને મળે, તમે બધી એજ્યુકેશનમાં તમે સ્ટાઇલ થઈ જાઓ. ડૉક્ટર માટેની એજ્યુકેશન હોય, ભણવા માટેની સાયન્સ લાઈન હોય, તમારે કોઈ કોમર્સ લાઈનમાં કોઈ CA ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું હોય તો CA ચાર્ટર્ડ એકાઉન્ટની પણ કોમર્સની લાઈન મળે. એના આગળ જો તમે તો તમે એક્સપિરિયન્સ લો, કંપનીમાં જો તો તમે ચાર્ટર્ડ એકાઉન્ટ બની શકો. તમારે કોમર્સ કરવું હોય તો આર્ટ્સમાં તમે શિક્ષક બની શકો. પણ હવે સંત બનવું હોય તો અમારા માટે કોઈ એજ્યુકેશન ખુલ્લી નથી, પણ જાતે બનવાનું છે મિત્રો. બધા જ દીકરીઓ છે, બધા માટે શિક્ષકો તમને ભણાવવા માટે તૈયાર છે, પણ સંત માટેની કોઈ ડિગ્રી નથી. સંત તો જાતે જ બનવું પડે મિત્રો, જાતે જ તૈયાર થવું પડે. પેલી દીકરીઓ તમારા મા બાપ તમને પૈસા હાલીને તમારે ભણાવશે. આજ આ વાત કરવાનું મારું કારણનો હેતુ શું? કારણ કે બધા એજ્યુકેશન લાઈન ઉપર ચડ્યા છે બધા જ જીવો, પણ સાચો જે પરમ માર્ગ મળેલો છે, જે માલિકને ભજવાનો જે રહ્યો એ તો કોઈ જોતું જ નથી. એ એજ્યુકેશન જ આગળ એનો જે પસારો જ હેડ્યો છે. પણ આ એજ્યુકેશન જ્યારે આ ખોવાઈ જશે ત્યારે શું પડશે? હા, આ ઘાટ જ નહીં રહે. એટલે તમે કહીએ કે જ્યારે આપણે જીવતા હતા, જ્યારે આપણે જન્મ લીધો માના કોખે, ત્યારે આપણી શ્વાસ ચાલતી હતી, ત્યારે નોમ હતું નહીં. પૈસાભાઈ, કરશનભાઈ, સગનભાઈ, હરજીવનભાઈ, કોઈ એવું નોમ હતું ખરું? પણ જ્યારે નોમ થયું, કોમ બન્યું, ડિગ્રી લીધી, એજ્યુકેશન લીધી, પછી શ્વાસ બંધ થઈ જાય. 60 વર્ષે બધી ડિગ્રીઓ પડી રહી. આ શ્વાસની જ કરે ને. જ્યારે શ્વાસ હતું ત્યારે નોમ નહોતું, હવે પાછળ શ્વાસ બંધ થઈ ગયો તો નોમ બહુ બધું પડી રહ્યું. એ એજ્યુકેશન ને ડિગ્રી
બધું જ. તો શ્વાસ ચાલે છે ત્યાં સુધી તમે માલિકની ભક્તિ કરી લો લ્યા. પછી આ ઘાટ જતો રહેશે, પછી તમારું કોઈ એજ્યુકેશન કશું નહીં કામમાં આવે. એટલે કહે છે કબીર સાહેબ પણ કહે છે કે શ્વાસા કી કરતો સમરણી એ વ્રતા શ્વાસા મત ખો. તો શ્વાસાની તું કર સમરણી. એટલે જ મોટા મોટા યોગીઓ મહાપુરુષો તમને ધ્યાન મેડિટેશન લક્ષ્ય કરવાનું તમને કહે છે. તમે ધ્યાન કરો તો તમે માલિકને ઓળખી શકશો. અને આજે પણ વૈજ્ઞાનિક મીડિયા યુટ્યુબ મીડિયામાં પણ તમને જો મનની શાંતિ લેવી હોય, જીવનની શાંતિ લેવી હોય તો પણ એ તમને કહે છે કે સવારે તમે ઉઠી અને તમે યોગા કરો, ધ્યાન કરો, થોડી કસરત કરો તો તમારું મનને શાંતિ આવશે. અને મોટા મોટી શાંતિ મનની શાંતિ મિત્રો. જ્યાં સુધી મન જ આપણું એડલ વેડલ કૂદકા મારી રહ્યું હોય ઓદરા જેવી રીત, આ ડાળેથી પેલી ડાળે અને પછી આ બાજુ મન સગનભાઈના ઘેર ને, વિજયભાઈના ઘેર ને, ચેતનભાઈના ઘેર ને, આ લક્ષ્મણભાઈના ઘેર ને, પછી પાછો અર્જનભાઈ ઘેર આવો, દોડ દોડ કરતું હોય મન. તો પછી એટલે મનને જો શાંતિ લેવી હોય તો તમે સાચા સંત પુરુષનો સહકાર લેજો, સાથ લેજો. બધી જ સાથ. જો તમે યાદ રાખો મોટા મોટા ઉદ્યોગપતિ હોય ને, કરોડોપતિ, તો એમને શાંતિ નહીં હોતી. એનું શું કારણ તમને ખબર છે? એમના અંદર બધું ખાઈ ખાઈ ડાયાબિટીસ થઈ ગયો હોય. એટલે 32 જાતના મીઠાઈ હોય ને તો એ પણ એ ખાઈ શકતા નથી, કારણ કે ડાયાબિટીસ થઈ ગયો. હવે મેલ્યું હોય અને ડાયાબિટીસ એટલે ગળપણ તો ખવાય નહીં. હવે લાખો રૂપિયા કમાતો માણસ, મોટા મોટા ઉદ્યોગપતિ, એ ગળપણ નહીં ખાઈતા, અને આપણે ડાયાબિટીસ નથી, આપણને ગળપણ બધું ખાવા મળ્યું છે. હા, તો એના કરતાં તો આપણે સુખી ખરા કે નહીં? હા, એના કરતાં આપણે સુખી ખરા કે નહીં? કારણ કે એને બધું જ છે પણ અંદર શરીરને તકલીફ છે. આપણે શરીરને તકલીફ નથી અને આપણે કોઈ આટલા લગ્ન પ્રસંગ હોય તો આપણે 2-4 લાડવા પેલા ભાઈ ના ખાઈ લઈએ આમ દબાઈ. હા, અને પેલો આવ્યો હોય તો ભાઈ કે ભાઈ હું આવ્યો હોય ને બધા 10 જણા એના પાછળ બે કે ઉદ્યોગપતિ આવ્યો, આવો દો. પણ એ જ કે ભાઈ થાળીમાં ઘડી ના મળતા હો, મને ડાયાબિટીસ થઈ. એટલે પેલા હાલતો હોય પેલો લાડવો લઈને પેલો હેઠના ભાવથી એ પણ પાછો પડી જાય કે આ તો ડાયાબિટીસનો રોગી છે મિત્રો. એટલે આપણને એટલું શાંતિ રાખવી, આપણા માલિકને એટલું આપણે અરજ કરવી જોવા કે આપણને એવા ડાયાબિટીસના અંદરથી પણ આપણને મુક્ત કર્યા છે. અને મોટા મોટા કદી કુદરત એમને સુખી થવા દેતી, અને આપણે સુખી છીએ એ બાબતમાં. આપણને માલિકે સાચો રસ્તો આપ્યો છે, પણ આપણને જે સાચો તોલ કરવાનો જે સિદ્ધાંત રહ્યો ને એ આપણા જોડે નથી. કારણ કે આ બધું સમજાવવાળા કોક જ હોય. સાચી સમજણ કોક જ તો મને આપી કહો, બધા તો મને ના આપી શકો. એટલે જ કહે છે કે આધ મધ્ય અંત કૈવલ સર્વોપરી તે હરિ હું હરી સદ સોય કર્મનો ભરમ મરમ સમજ્યો નથી. આ જે કર્મનો ભરમ અને જે સાચું જે મરમ, જે આપણે જે મરમ જે સમજવાનો છે એ આપણે સમજી શક્યા નથી. અને અમે સમજાવવા આવ્યા છીએ, પણ જો તમે લેશો તો સમજી શકશો. આજ છીએ ને કાલ, આજની કાલ જાણી લો, કાલ કોને દીઠી, કાલ કોઈને જોઈએ. એટલે આજની રાત જોઈ લેવાની છે. હવે ના ભેજા આવો અવસર તારો વહી જશે. હા, આ બધું સમજવાની જરૂર છે. સમજણ હશે તો જ જાણી શકશો. એટલે જ કહે છે કર્મનો ભરમ મરમ સમજ્યો નથી, જગત જંજાળની આલમાં કોઈ. આ જગતના જંજાળમાં આ મનુષ્ય એટલો ફસાઈ ગયો, માલિકનું નામ ભૂલી ગયો. અને માલિકનું નામ ભૂલી ગયો. ડિગ્રી લઈ લીધી, પછી સંતને શું? આ તો કોઈ ભણેલા નથી. અરે ભણેલા નથી પણ ગણેલા છે. પણ આજ કોણ સમજાવે જીવને? કારણ કે જીવ એ સામાન્ય ગતિનો જીવ સાચા સંતની પણ પારખ કરી શકતો
નથી. આગળ પણ કે અંતકરણ ચતુર ચોરી કરી વિપ્ર ગુરુ ધૂન મચી સોય મળે. હવે આપણે જો અંદરની જો વિચારવા જઈએ, આ તો બહારની વાતો કરી, કારણ કે આ તો જગત બહારમાં બહુ ફસાઈ ગયું છે. હવે જે અંતરની જે વાત કરીએ કે જ્યારે તું તું અંદર, તું તારા અંદરનું જાણ, મધ્યમાં તું જો તારા અંતરના પ્રણવ શું ચાલી રહ્યું છે, અને અંત કહે તારું શું થશે એ તું તારો વિચાર કર. આ જુવાનીના જોરમાં તું માલિકને ભૂલી જશે. એટલે તું મધ્યકાળ અને મધ્યમાં તું જોઈ છે, તો મધ્યમાં આવે છે તું જાણી લે. અને અમારું છે મોટો સંતોનો હેતુ હોય તો જુવાનીને જગાડવા માટેનો છે મિત્રો. કારણ કે હું જુવાન છું, અને જો જુવાની જો જાગી જાય તો એનું જીવન સુધરે. પણ જુવાનિયા પણ અત્યારે મોબાઈલ લઈને બેસી જાય, સવાર નોકરીથી આવીને 10 વાગે એટલે 12, 1, 2 વાગ્યા સુધી મોબાઈલોમાં ગેમો યુટ્યુબ ઉપર જો કરે, બરાબર. હવે સવારમાં જ્યારે ઉઠવાનું હોય 6 વાગે માલિકનું નામ લેવા, એટલે 2 વાગે ઊંઘ્યો હોય, બરાબર. એ સવારે ભાઈ કેટલા વાગે ઉઠે? 8 વાગે, 9 વાગે. હવે જ્યારે માલિકનું નામ લેવાનું એ તો બધું ખોવાઈ ગયું હોય. સવારે જ્યારે પ્રાતઃકાળ, સવારે જ્યારે સમય જે સંધ્યાકાળ કહીએ, બરાબર, સાયંકાળ જે ઉપાસના જે આપણે કહીએ જે કરવાની હોય એ તો એમના મનમાં હોય જ નહીં. કારણ કે 2 વાગે ઊંઘેલો હોય એટલે શું કરે? એટલે જ્યારે સવારમાં સ્મરણ ના કરે, પછી આખો દાડો પછી દોડ કરે, પછી રાતે હતો એમ નહીં. એટલે જુવાની આમ બધા મોબાઈલમાં બધું આખું દોડાઈ અને એમનું પોતાનું મનમાં પણ એક શાંતિ નથી મિત્રો. અને હજુ પણ અમે તો તમને ચોખ્ખું કહીએ છીએ, હજુ આ પાછળની પેઢી રહી ને એને તો તમે 3 વર્ષથી મોબાઈલ ચાલવાનું ચાલુ કરી દીધું. એટલે 20 વર્ષ પછી મિત્રો, 20 વર્ષ પછી બહુ મોટી તકલીફ આવવાની આવી રહી જુવાનીઓને. કારણ કે આ બહુ ખતરનાક આવવાનો સમય. કારણ કે મોબાઈલ મીડિયા એક બાજુ સારું કરે અને એક બાજુ સર્વનાશ કરે. એટલે આ બધું સમજવાની જરૂર છે, અને સમજીશું તો જ આપણે વસ્તુને ઓળખી શકશું. આગળ પણ કહે છે અંતકરણ ચતુર ચોરી કરી. અંતસ્કરણ અભિયાન વાત કરી કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. મન રહ્યું ને એ બધું સંકલ્પ કરાવે મિત્રો. આપણે તમે કોઈ વસ્તુ બનાવી હોય ને, તમારે મકાન બનાવવું હોય ને, તો તમારા અંદર જે રીતનું મકાન બનાવવું ને એ સંકલ્પ કરાવો મન, કે ભાઈ આપણે આ રીતનું મન કર્યું, આ રીતનું ઘર બનાવીશું, આ રીતની બારી રાખીશું, આ બાજુ બારણું કરીશું, ઉપર બીજો ધાબુ કરીશું. આ બધું મનનું કામ છે મિત્રો. અને મન રહ્યું ને એ બધા જ કામ કરાવો હો. યાદ રાખજો, મન જ કરાવો. મકાન બનાવડાવો, ઘર બનાવો, એટલે મન રહ્યું ને બધા સંકલ્પ કરાવો. અને સંકલ્પ થાય મન, પછી બુદ્ધિ, મન પછી બુદ્ધિ. એ બુદ્ધિ એ ઘાટ ઘડો. ભાઈ ઘર બનાવવું છે તો બુદ્ધિ ઘાટ ઘડવાનું કામ કરી દે. ભાઈ નેચર પોળણી કરવી પડશે, ઉપીર ભરાવવું પડશે, ઈંટો આટલી લાવવી પડશે, આટલો હિસાબ થશે, નેચરનો આટલો હિસાબ થશે. ધાબા ઉપર જઈશું તો ધાબુ ભરવાના આટલો પૈસો થશે. પછી આજુબાજુનો સિમેન્ટ પ્લાસ્ટર કરવાનો આટલો પૈસો થશે. એ આ બધું બુદ્ધિનું કામ છે. આ બધું બુદ્ધિનું કામ છે. પછી મન, બુદ્ધિ અને ચિત્ત. ચિત્ત તમને રાતે ઊંઘ્યા છો લઈને ચિત્તવન કરાવશે કે ભાઈ આ ચિત્તવન, કે ભાઈ હજુ આ બાજુમાં કલર આપણે આ રીતનું કર્યું તો સારું, આ રહ્યું ઓમ કરશું, આ રહ્યું ઓમ કરીશું તો સારું લાગશે. આ બધું ચિત્તવનનું કામ. તમે કોઈ ખારું ખાઈને આવ્યા હોય ને લગ્નમાં, તો તમને સારું લાગશે કે આ વસ્તુ સારી હતી. આપણે લગ્નમાં આરી કામ આરી આઈટમ રાખીશું ને તો આપણે 2 મહિના સારું લાગશે. એટલે આ ચિત્તવનનું જે કામ રહ્યું એ ચિત્તવન કરાવો. મન, બુદ્ધિ, ચિત્ત અને જે અહંકાર રહ્યું ને એ બધાનો તોડ કરે મિત્રો. અહંકાર રહ્યો ને મનુષ્યના એ તોડ કરે કે ભાઈ મેં ઓમ કર્યું એટલે કે મેં તારા માટે આટલું કર્યું.
બે ભાઈઓના જો ઝઘડા થઈ જાય અને ખાલી અડધા વીઘા જમીનમાં ચકબાજી મળ્યા હોય ને મિત્રો, 50 વર્ષ થાય, 50 વર્ષ, અને અડધો વીઘો એક મોટા ભાઈએ થોડી વધારે લઈ લીધી હોય, 50 વર્ષ થાય ભેગા થાય તો એ જ ઝઘડો ઊભો થાય. આ અહંકાર કહેવાય મિત્રો. અહંકાર આપણે મારવાની જરૂર છે મિત્રો. એટલે જ કહે છે કે મૂકી દે ને રે મારું મારું ઓ મનવા, મૂકી દે ને રે મારું મારું ઓજી, આરે જગતમાં નહીં તારું હો મનવા, મૂકી દે ને રે મારું મારું ઓજી. મૂકી દે, આ તારું મારું મૂકી દે, આ જગતમાં નહીં કોઈ તારું. આ બધું અહંકારમાં મારું તારું જે કરવાનું રે અહંકાર, એ જ મનુષ્યને આગળ લઈ જવા દેતો નથી. આ બધા જ અહંકારનો કામ છે. આગળ પણ કહે છે કે ગુરુ ધુન્ય મચી વર્તાય, આ બધાને ધૂળ લાગી. જો સાચી રીતે જો આ બધાનો જો સમતોલ કર્યો હોય, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. હવે મેં તમારા બાણની વાત કરી, એ જ મન તમે સંકલ્પ કરવા માટે જો માલિક પાસે જો સમર્પિત કરી નાખો, બુદ્ધિ જે ઘાટ ઘડી રહી છે એ ઘાટ માલિક પાસે સમર્પિત કરી દો. ચિત્તનું ચિત્તવણ જો લક્ષ દ્વારા, ધ્યાન દ્વારા, મંત્ર દ્વારા એનું અંદર લઈ જાઓ, અને જે અહંકાર જે તોલ કરવાનું છે કે ભાઈ આનું ખરાબ ના કરવું, એવું માલિક જોડે આરાધન કરી લો, તો તમે પેલું બહારની જે પ્રક્રિયા રહી એ તમારી અંદરની જો પ્રક્રિયા ચોખ્ખી થઈ જાય તો પછી તમારું જે અંતરનું અંતસ્કરણ રહ્યું એ ચોખ્ખું થઈ જાય તો તમારો જે વિચાર એ પણ ચોખ્ખા થઈ જાય. પણ આવું સમજાવવા ગુણ, આ સમજાવવા ગુણ તમણ, કારણ કે આપણે બહારમાં પડ્યા છીએ, આપણે મોજ શોખમાં પડ્યા છીએ, આપણે આ સંસારમાં એટલા બધા ગાડા ઘેલા થઈ ગયા છીએ કે આપણે માલિકને યાદ કરતા નથી. અને બહારની પોકરીઓ આપણે દોડે છીએ. પેલી બાજુ બુદ્ધિ ઘાટ કરે છે, મકાનો બનાવે છે, તોડ કરાવે છે, સંકલ્પ કરાવે છે, અહંકાર આવે છે, અને કે ઓમ નતું કરવું તો ઓમ કરી નાખ્યું. પાછું 5 વર્ષ પછી પાછું જ એને મકાન અમેરિકાનો પૈસો આવે, અને 5 વર્ષમાં હજુ તો બનાવ્યું નહીં, 2 દાડા રહ્યો નહીં નટુભાઈ, અને પાછો પેલા અમેરિકાથી ફોન આવી જાય કે ભાઈ પૈસા હું મોકલું છું, એ મકાન પાછું તોડી નાખો અને બીજા 25 લાખ વાળું મકાન બનાવો. એ હોય રહેવા બનો મિત્રો. બસ આ જ છે દુનિયા. મકાનો પાછળ જ ગોડી થઈ જઈ છે. પણ આ મકાન જો સુધારી લીધું હોય, પેલું ભજન છે કે બંગલાનો ઘાડનારો હે માયાનો મૂકનાર ઓ કેવો મારા ભાઈ, આ મારુતિ બંગલો, આ ભારુતિ બંગલો કોને રે બનાયો, આ ભારુતિ બંગલો કોને રે બનાયો, નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ, આ ભારુતિ બંગલો કોને રે બનાયો, આ ભારુતિ બંગલો કોને રે બનાયો. વિચારો તો ખરા. આ બંગલામાં મનુષ્ય લાખો 25 લાખ ખર્ચી નાખે છે મિત્રો, અને આનો બંગલો કોઈ જોવા માંગતું નથી. તમે વિચારો તો ખરા. મળે છે મનુષ્ય દેહ, આ ઘાટ મળે છે, અને આ ઘાટને કોઈ સાચી રીતે સમજવા માંગતું નથી. અને એના પાસે પેલો ફોન આવે એટલે ભાઈ પેલા કોન્ટ્રાક્ટ આપી દે, ભાઈ બનાવવાનું ચાલુ કરી દે. એટલે પણ તું તારો બંગલો અમેરિકા આજે ચાલી રહ્યો બંગલાનો તું ઘાટ, નથી સિમેન્ટ નથી રેતી, તો આ બંગલો ચાલી રહ્યો છે. આ બંગલો પડી રહ્યો તો આ બંગલાનો પછી શું કામનું મિત્રો? આ બંગલાની જરૂર છે મિત્રો. એટલે તું તારા જીવનમાં છેલ્લી વાર તું હરી ભજી લે. હરી
હરિવશ છે માર્ગ નહીં સુરાનું કામ જોને, હરિનો માર્ગ છે નહીં સુરાજનું કામ જોને, વર્તી લેવું નામ જોને. મિત્રો આ તો હરિનો માર્ગ છે. મિત્રો આ સુરાનું કામ છે. મિત્રો આ સમજ આપણામાં હોવી જોઈએ. પણ આપણે બહારના જે રંગમાં ઢંગમાં માલિકને ભૂલી ગયા છીએ. એટલે અમે તમને કહીએ કે એનું તોલ કરતા શીખો. અને જે તોલ કરશે ને એ પછી દુઃખી નહીં થાય. અમે એટલું યાદ રાખજો. જેને સાચા ખોટાનો તોલ કરતા આવડી ગયો ને તો એ દુઃખી ના થાય. દુઃખી કોણ થાય? જેને તોલ કરતા આવડે. તાજો લેવલ કરીને આલો તો આપણે દુઃખ લાગે ખરું, પણ ડાયરેક્ટ આલી દીધો તો કે કેટલું જીવો ને બધું દુઃખ લાગે. લાગે જ ના લાગે? હા, ખાલી જો આપણે ખેતરમાં 4 વીઘા કોઈક વાયુ હોય અને ભાજ્યાના ચોથા ભાગે હાલવાનું હોય તો આપણે જો આમ કમ્પ્લેટ ઓટો લઈને જઈએ છીએ. એમાં હોય પણ જો આપણે અંદરથી માલિકનો સાચો તોલ કરતા આવડે ને તો કદી આપણે દુઃખી ના થઈએ. અને દુઃખમાં માલિકનું ભજન કરી લે તો એ સુખ પદની પ્રાપ્તિ કરી શકે. પણ જ્યારે દુઃખ આવે ત્યારે માલિકનું ભજન, સુખ આવે એટલે કૂદકા મારે હતો. હા, જ્યારે કશું ના હોય એટલે ડબ્બા ઘીની ઉખડી ચડાવો જાય માતાજી જોડે કે માતાજી મારો છોકરો પહોંચી જાય ને 5% અને જો અમેરિકા તો હું એક ચોખ્ખા ઘીની ડબ્બાની ઉખડી ચડાય. હા, દુઃખ હતું ત્યારે. હવે છોકરો પહોંચી ગયો, માતાએ પોકારી દીધો, બરોબર, ઉખડીએ ચડાવી દીધી. એ ₹1 આવ્યો, બધું આવ્યું, આનંદ મંગળ આવ્યો. પણ એક છોકરાને લગ્ન થતા નથી. દુઃખ આવ્યું. પાછા માતા જોડે જવાનું. હા, કે માતા છોકરાને હવે કણ મળતું નહીં, અહીંથી મોકલવી પડશે. એટલે દુઃખમાં સમરણ સૌ કરે, સુખમાં કરે ના કોઈ. મિત્રો દુઃખમાં તો બધા સમરણ કરે, પણ સુખમાં જે સમરણ કરે માલિકના એ મોટો સુરવીર કહેવાય. મિત્રો સાચો સુરવીર એ કહેવાય. પણ સુખમાં કોઈ માલિકનો હોમું જોતું નથી. મિત્રો આ જગતનું મોટામાં મોટું કારણ જ છે. મિત્રો જ્યારે સંપત્તિ આવી જાય ત્યારે કોઈ કોણ ભગવાન કોણ નહીં, કશું જ નહીં. ખાલી તાગર ધીરના જ કરવાનું. મિત્રો દોડ જ કરવાનું. પણ ખાલી ખીચો ખાલી થવા મળે ને અને જો દવાખાનો આવી જાય ને અને 20-25 લાખનો ખાડો આવી જાય ને પછી ઢીલો પડે. હવે હા આવા દુઃખ આવી છે. જો તે સુખના દાડે જો માલિકનું નામ લીધું હોય તો આ દુઃખનો દાડો તારે જોવામાં ના આવે. મિત્રો પણ સુખમાં સમરણ ના કર્યો, દુઃખમાં પછી વળગ્યો. મોટામાં મોટું આ જ તકલીફ છે. મિત્રો તોલ જ નહીં કરી શકતો મનુષ્ય, અને તોલ નહીં કરતો એટલે પછી દુઃખી થાય છે. એટલે અમે તમને કહીએ છીએ કે તમારો નિર્ણય તમારા જોડે છે. આપણને કોણ શીખવાડે? તમારે આટલે કોઈ બી જગ્યાએ દર્શન કરવા જવું હોય, તમારા હાથ પગ ચાલતા હોય તો તમે ના જઈ શકો? તો આપણો નિર્ણય આપણા જોડે નહીં. સાહિત્ય નિર્ણય નિરૂપણ તમારા જોડે ડિસિઝન પાવર છે, કોના જોડે નથી. નિર્ણય શક્તિ તમારા જોડે છે, ડિસિઝન પાવર પણ તમારા જોડે છે. પણ તમે ડિસિઝનના નિર્ણય એ તમે કોઈ કે બાજુમાં આવ્યો અને તમારા ભગવાનના દર્શન કરવા જવું હોય અને બીજો કોઈક આ બાજુથી આવ્યો એને કે આપણે પેલા કે લગ્નમાં જમવા સારું છે, જમી આવીએ, મારી પત્રિકા આવી છે, તો પેલો ભગવાન બાજુમાં રહે. મિત્રો કારણ કે ભાઈ જીભનો આનંદ આવ્યો. હા, આ જીભનો આનંદ આવ્યો એટલે ભગવાન ભૂલી ગયા. એટલે જીભના તમે તોલ ના કરી ગયા એટલે તમારો નિર્ણય બીજા ફેવરી નાખ્યો તમારો, અને આવી જીવન ફેવરી જાય, ફરે જાય.
એટલે તમારે જે ભક્તિ કરવાની એ રહી જતી હોય છે મિત્રો. અને આ ભક્તિ તમે નહીં કરતા પછી માલિકનું તમારે આરાધન કઈ રીતે થવાનું? એટલે મેં તમને કહી છે તમારો પાવર તો આપણા જોડે જ હોવો જોઈએ. આપણે જવું છે, આપણે માલિકનું લેવું છે. કારણ કે જે જેટલું કરશે એટલું જ ભરશે, એટલું યાદ રાખવું. જે જેટલું કરશે એટલું જ ભરશે, કોઈ નવું લઈ જશે. બાકી તમે કશું ના કરો, કશું નહીં. તમે જીવનમાં માયા હોય આકડા તો એ કઈ કેરી તો આવો પણ એ મીઠી ના હોય, લાગે તો કેરી જેવું જ, પણ એ આંકડો કહેવાય, આંકડો. અને જો તમે આંબાનું વૃક્ષ વાવ્યું હોય તો મેઠી કેરી લઈ ગો કાકા, મેઠી કેરી લઈ ગો. પણ જો તમે આંબાનું વૃક્ષ વાવ્યું હોય તો પણ આપણામાં વાવેતર આપણે શું કર્યું આપણને ખબર હોવી જોઈએ. હા, તમે જેવું વાવ્યું હોય એવું જ નીકળે, કોઈ બીજું નવું ના નીકળે. પેલા ભાઈ તમે જો કોદરા નોખ્યા હોય, સોનના પોળિયા કોથળો ભરીને, અને આ બધું ઘઉં નોખ્યા હોય અને બે અમે મજૂર ઉઠાવો તો કોદરા વાળો કાઢવાનો, કોદરા જ કાઢે, બીજું નવું ના કાઢે. આ પેલું ઘઉં વાળા નોખ્યો હોય તો ઘઉં જ કાઢવાનો, કોઈ બીજું કાઢે કરો. તો તમે અંદર જેવું વાવ્યું હોય એવું જ ઉગાડો, બીજું નવું ના આવું, એટલું યાદ રાખવું. જો ગાલી હોય એવું જ નહીં કે આજે અમે જેવું રોપણ કર્યું હોય એવું જ અમે બહાર કાઢી શકીએ, બીજું નવું ના કાઢી શકીએ. એટલે અમે તમને કહીએ કે જેવું તમે ભક્તિનું બીજું આવ્યું છે કે મારે ભક્તિ કરવી છે, મારી નિર્ણય છે કે મારે આ માલિકના દર્શન કરવા છે. જો તમે એવું અંદર બીજું આવ્યું હોય તો તમારે એ જ દેખાય. પણ જો તમે જીભે લાડવા, હા, બધી જાતના મીઠાઈ જો દેખી હોય તો તમારા અંદર બીજ પછી શું આવે? એ જ આવે. કંકુતરી ક્યારે આવે એની રાહ જોતા હોય. હા, કંકુતરીની જ રાહ જોતા આપણે. અને હકીકતની વાત છે, સાચી વાત છે ને. હા, આ દુનિયા છે. એટલે આ બધું સમજવાની જરૂર છે. સમજે છે તો જ ઓળખી શકશે. સમજણ કી સમજા સમજી, જો સમજશે તો જ એને પારખી શકશે. પણ આપણે આજે જાણીએ, સમજીએ, બધું જ કરી શકીએ, પણ કાલ હતા એવા, હા, આપણે જાતે જ કહીએ છીએ એવા ને એવા. એટલે આ સમજવાની જરૂર છે. આગળ પણ કહે છે શબ્દ શરણાઈ ભાવ ભૂગલ શોક સંશય તજી હરક. આજે મન બુદ્ધિ ચિત્તની જ્યાં શણગારી જ્યારે અંદર વાગો, જ્યારે એનું આરાધન થાય, જ્યારે માલિકનું સ્મરણ થાય, ત્યારે બધી શણગારીઓ વાગે હો, ના વાગે એવું નહીં. આ બધી શણગારીઓ વાગ ક્યારે વાગ? તમે એના જોડે સવારે અગરબત્તી કરો તો, ટાઈમ લઈને એની અગરબત્તી કરો તો. પણ આપણે બહારની અગરબત્તી કર્યું તો અંદરની અગરબત્તી ના ખુલે. એટલે આપણે ભીતરની દ્રષ્ટિ ખોલવાની જરૂર છે. બધાએ બહારની દ્રષ્ટિએ તો બધા જ દેખાશે, બરાબર. અંતરની દ્રષ્ટિ કોઈ જોઈ શકતો, અને અંતરની દ્રષ્ટિ જોઈ શકે ચેતનભાઈ તો એ માલિકને મળી જાય. હો, પણ આપણે જગાડવા તો બહુ માગીએ, પણ કોક જવલ્લા જતો બધો સંતો, કોક એવો જવલ્લો હોય. એની મતલબ પરમ ગુરુ બાપજી શું કીધું છે ખબર છે? કે કોક જવલ્લા એટલે 14 કરોડમાં જોશ જન હમેરા, 14 કરોડમાં 1 અંશ જો આ ગતિને જાણી શકે તો મારી અંતર્વૃત્તિને ઓળખી શકા. પણ એના માટે આપણામાં પ્રબળ શક્તિ હોવી જોઈએ માલિકને મળવાની. પણ આપણે એ ગમ સાથે આપણે એકતા ક્યારે થાય? કે જ્યારે આપણે એમાં તરબોળ રહીએ, આપણું મન એમાં જ રહે, એના સિવાય બીજું કોઈ દેખાય નહીં. જેમ કોઈ બે પ્રેમી પંખીડા હોય, બરોબર, અને બસ આ બાજુ છોકરો જતો પેલો છોડી જાય, જેવામાં આનંદમાં ફરવા માંડે, એમને કોઈ દુનિયા દેખાય જ નહીં. એમાં આવે પણ એવું કે જ્યારે તમારી માલિક સાથે સાચી પ્રીતિ બની જાય
એટલે ચિત્ત પણ ચંદન ચૈતન્ય હરચન, એનું ચિત્ત પણ એટલું ચંદન થઈ જાય. અને પતિ સનાતન ભાવ ભરે, એના પતિ સાથે જેમ પતિ પત્નીનો જેવો ભાવ થઈ જાય એવો પરમ ગુરુ સાથે એકમેક થઈ જાય. ત્યારે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ્યારે આ બંગલાનો જે ઘડનારો રહ્યો એના સાથે એકતા થઈ જાય એટલે પછી એને બીજો કોઈ જાતનો આનંદ બીજું ઘડતા રહ્યા જ નહીં, ઘડવાનું કોઈ રહ્યા જ નહીં એના જીવનમાં. પણ જ્યારે આ અંદરનું ઘડ્યું નહીં, આ નથી સિમેન્ટ નથી રેતી એ જોયું નહીં, અને આ બધો બહારનો રેતીનો બેતીનો મકાનો બનાવ્યો એમાં જોયું, અંદરનું જોવાનું સાચું કરવાનું તું રહી ગયું અને ખોટું ખોટું કર્યું. હવે જે કરવાનું રહી ગયું અને હવે આગળથી કંઈ જઈને કહો કે ભાઈ ઉપર જઈને એ હિસાબ માગે યમરાજા કે તમે શું કર્યું, તો તમે કહો ભાઈ અમે તો કપચી સિમેન્ટથી 25 લાખનું મકાન બાંધ્યું હતું. તો પછી એ કને એમ જ કહે કે કયું મકાન, કે તો ઘેરનું મકાન, તો એ તો કોમમાં ના આવે. આ હાર્યું મકાનમાં તમારે અંદર નાખવાનું હતું સિમેન્ટ ને કપચી બપચી, ઓનો સુધારો વધારો કરવાનો હતો. પણ પેલો મકાનો પાછળ જીવ ભમાવે મન, આ બધું મન જ ભમાવી રહ્યું છે. આ જોવા બેઠા છીએ, કાલ બીજી જગ્યાએ દોડાવો મન. આ બધા મનના જ કારણો છે મિત્રો. આ મન જ દોડાઈ રહ્યું છે મન. કબીર કહે છે કે મન મરે માયા મરે મન પર ગયા શરીર, પણ આશા તૃષ્ણા ના મરી કર ગઈ દાસ કબીર. આ મન મરી ગયું, માયા મરી જાય, પણ મનુષ્યની આશા ને તૃષ્ણા તો હજુ આમ લપકાની માફક જેમ લુચુંબક જેમ ખેંચમ ખેંચ કરી રહી છે મિત્રો. અને આ માયામાંથી આપણે બહાર નીકળી શકતા નથી. આપણે સમજવાની જરૂર છે. સમજીશું તો જ વસ્તુને ઓળખી શકશું, અને આગળ પણ એ વસ્તુના અભ્યાસના દ્વારા આપણે એને ઓળખી શકીએ. સતત અભ્યાસ કરીએ તો એને ઓળખી શકીએ. અને અભ્યાસ ના કરીએ ખાલી બેસી રહીએ. કારણ કે શું અત્યારે જીવનમાં શું આપણને કલાક બેસવું હોય ને, આ તો ના કહેવાય પણ કહેવું પડશે. આ આળસ બહુ આવે મને. સિરિયલ જોવામાં આળસ ના આવે, પણ બેસવું હોય ને તો આમ ટેકો લેવો પડે, આમ ટેકો લેવો પડે, કારણ કે પાછળવાળા હાથ ને એ બધું જોવું પડે ને કે અમે પછી ખાઈ જઈએ. એટલે આ જીવનમાં ટેકો મળે, આ બધું એવું બધા એકબીજાના રસ્તા બધા હવની સગવડ કરીને મિલતા હોય. પણ અમે તમને કહીએ છીએ આ આળસ રહે ને એ જ માણસને મોટામાં મોટી બીમારી છે આ દુનિયામાં. કારણ કે આપણે સારા કામમાં આપણને મન લાગતું નથી, બરાબર, અને ખરાબ પ્રવૃત્તિઓમાં આપણું મન, આજ હું તમને ના કહેવાય પણ બીજું શબ્દ કહું કે મોબાઈલ પાછળ આપણે 2 કલાક નીકળી જાય, પણ સાચા સંતોનો સત્સંગ વાપરવા માટે આપણે 1 કલાક કાઢવો હોય તો નીકળતો 3 કલાક સિરિયલોમાં નીકળી જાય. ના નીકળે, પણ 1 કલાક આપણે ભજનમાં કાઢવું હોય ને તો ના નીકળે. આ બધું જ મન કરાવી રહ્યું છે. આપણે મનને નહીં મારીએ ત્યાં સુધી આપણે માલિકની ભક્તિ કરી શકશું. એટલે જ કે મન મરે માયા મરે મર ગયા શરીર, આશા તૃષ્ણા ના મરી કર ગયે દાસ કબીર. આ માયા જ મન મારતું જ નથી મનુષ્યને. અને મોટામાં મોટી આ આળસ રહી ને એ જ માણસને ઘર કરી દે છે આ દુનિયામાં. હું તમને કહું ને, 5% જ માણસો આળસમાંથી બહાર નીકળી શક્યા છે. 95% માણસો એ આળસના પાછળ આળસમાં આખી જિંદગી ખોઈ નાખે મિત્રો. એટલી આળસ. એક વેપારીએ તો મને એક દૃષ્ટાંત આવી ગયું. હા આળસું, અને પહેલાંના જમાનામાં કોઈ ગાડીઓ બાડીઓ નહીં, એટલે હેઠતો બીજા ગામમાં ટોપીઓનો ધંધો કરતો હતો અને નીકળ્યો અને ખરો બપોર થયો અને વચમાં પોક્યો અને થાક લાગ્યો એટલે રૈણનું ઝાડ હતું. રૈણનું આવા આળસું તો જોવો જેટલો ઓમ ઉપર જોયું, રૈણું તો બહુ જ. એટલે નેચર બેઠો એટલે મૂઢું પોળું કરી રાખ્યું કે મારા મૂઢામાં પર જ સારું. રૈણું તો ટપક ટપક આજુબાજુ પડતી હતી, પણ મૂઢામાં પડે ને તો કે હું ખાઉં.
એટલે એક પડી બે પડી પણ એ આજુબાજુ પડતી હતી. તો મોઢું પોળ રાખી તો ખીચા આલકાણ આવીને પડી. હવે ઠેર ઓળ પડી તો એ હજુ જેવી આશા રાખે મોઢામાં પડે તો ખાવું. તે ના નીકળી રાહ જોઈ, મોઢામાં ના આવી, સીધી શરીર ઉપર બે ચાર પડી. પછી એક ઊંટ સવાર ત્યાંથી નીકળ્યો. હવે આરસુ તો કેટલો પાડો તમે નજર તો વાળો. એ ઊંટવાળાને કીધું, એ ઊંટવાળા ભાઈ નેચર ઉતરના. પણ ઊંટવાળો હવે કેટલો ઉપર ચડેલો નવા નેચર. એટલે ઊંટવાળે પૂછ્યું ભાઈ તારે કોમ શું હવે આરસુ માણસ કે કશું બહુ કોમ નહીં, તું ખાલી નેચર ઉતરના. કે હું સા કે રહીને મારા ખીચા ઉપર પડી છે ને એ ખાલી મારા મોઢામાં નોખને. હવે આ આળસુ તો તમે જુઓ, એટલે આ આળસની કોઈ દવા નથી મિત્રો. આ જીવનમાં એક આળસ બેસી છે કે જે આપણે શરીરમાં આપણી ભાગી જાય છે. સારા કામમાં, જે ખરાબ કામમાં જ્યારે 2-2-3 કલાક માટે મૂવી જોવામાં આવે તો આપણને ખબર જ નહીં પડતી, શરીરના અંદર કોઈ તકલીફ નહીં પડતી. બરાબર. અને હવે 2 મિનિટ 5 મિનિટ 3 મિનિટ 10 મિનિટ અડધો કલાક સત્સંગમાં ભરવામાં આવે એટલે કેળો દુખો, આટકો આમ કરો પડે, ભાઈ મણકા હલાવવા પડે, હાથ પગ આમ ટેકા લેવા પડે. શેનું કારણ મિત્રો? આ આળસ છે મોટા મોટી. અને આળસ એ મોટી મોટી અક્રેશિયા બીમારી કહેવાય મિત્રો. આ મોટા મોટી આપણા ગુજરાતમાં જો બીમારી હોય તો આ અક્રેશિયા બીમારી છે મિત્રો. એમને એમાં જો આ રોગ જ છે એક જાતનો અક્રેશિયા. જ્યાં સુધી માણસ આળસ નહીં કાઢે ત્યાં સુધી એ પણ સાચું કામ કરી શકશે નહીં. એટલે અમે તમને કહી છે કે તમે આળસુ ના બનતા. માલિકની ભક્તિમાં તમારામાં એટલી અંદરથી મક્કમતા હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ માલિકને મળવાની, તો તમારામાંથી આળસ નીકળે. પણ આળસ કાઢવી પડશે. એમને ખાલી મથો હલાવવાથી મેર ના આવે. સુખ સંતાપ તજી હરક સોય. આ બધું સુખ સંતાપ જ્યારથી આપણામાં નહીં નીકળે ત્યાં સુધી માલિક મળશે નહીં. મન વસન મીઠણ લક્ષ દોરી મહી, પ્રેમ મીઠી અંગ ચડી, સતરઠ નેમી દો છેડલા ગાંઠિયા સુરત સંગા વિરમપુર. જ્યારે પરમ ગુરુના આનિદાન રહીને મન વશ કર્યું અને તે વશ થયેલો મનને મીઠણ બનાવી નિજ લક્ષ રૂપી દોરીમાં પરોવી ત્યારે અંતર્વૃત્તિ રૂપી સ્થૂર બંધાય ત્યારે નિજ પતિનો સાચો પ્રેમ પ્રગટ થાય. આળસ નીકળે અને પછી જ્યારે માલિક સાથે આપણી દોરી લગાય અને સાચો ભાવ ઊભો થાય, સાચો તો પ્રેમ પ્રગટ થાય. ત્યારે જ સાચો હસ્તમેળાપ થાય એમ કહેવાય. સાચો પ્રેમ ક્યારે થાય? કે બેનો એકબીજાનું મન ચોખ્ખો થાય ત્યારે માલિક સાથે મળવાનું, અને માલિકને પણ જ્યારે તમારા ઉપર ભાવ ઊભો થાય ત્યારે એક સાથે એકતા થાય. પણ ક્યારે થાય? આળસ નીકળે. આ બધું યાદ રાખવાનું. આગળ પણ કહે છે કે નિજ જાણ રૂપી જ્યારે ચડાવ અને અખંડ યોગ સદા સદોદિત વિધ ચડાવ અને અડગ નિયમને છેડેલા ગાંઠિયાને મુજબ પછી તારી સુરતાને સેંધાણે પ્રણવ સાથે એકીકરણ કરીને વડમાળા બનાવ અને સમર્થ દાતાનો તારો પતિદેવને પહેરાવ. પછી જ્યારે આળસ નીકળે અને પછી તું એને સાચી વડમાળા પહેરાવ. જે પત્ની હોય અને પતિને કેવો વડમાળા પહેરાવ, એ બધી જ આળસ કાઢી અને પછી તું માલિક સાથે ભાઈ આજ હું એક સંકલ્પ લઉં કે ભાઈ હું ગમે તે જ્યારે માલિકનું સ્મરણ કરું, માલિકનું આરાધન કરું તો કોઈ જાતની મને આળસ જેવું ના રહે. અને જ્યારે મન એના લાગે એ જ સાચી વડમાળા કહેવાય. બરાબર. આરત સ્નેહ ત્યારે જ. આગળ પણ કહે છે મનોરથ માઝી મરી હરે મુજ બાઠ ગઈ, અંગ હંગ મળ્યા હસ્ત મેરી, અહંગ ભુજ માહેરો સંગ હરિનો કર અલખ રહ્યો. અને જે આ મનોરથી જે મન રહ્યા, જે મનમાં જે આપણી ભાવના રહી એ પણ આસન બનાવીને ઉપર તો નિજ પતિવત બેઠી અને મારી પવિત્ર બુદ્ધિને બાજટ બનાવી ઉપર પરમપતિ આવીને બિરાજમાન થાય તેવી પરમ ગુરુદેવોને ઓહંગરૂપી હાથ સાથે સકરતા સ્વામીનો સોહંગરૂપી હાથનો હસ્ત મેળાપ કર. પછી તારો સાચો મેળાપ
થાય. ક્યારે થાય? કે જ્યારે બે હાથ મિલી જાય, માલિકનો આપણો જે આત્માનો અને પરમાત્મા સાથે એકતા થાય. હે સુરત નુરત કરકે એક તારા, હૃદય ધ્યાન કૈવલ કીર્તારા. ક્યારે થાય? કે જ્યારે આપણી સુરતા રહી કે સુણ સાહેલે એ સળગીરો તેરો રે ઋણ ઝુણવો રે તાતે સ્નેહ થઈ શું કરવા રે વાજે ઘેર ઘેર બોલે. સુણ સાહેલે, એ સુણ સાહેલે તું અંદર તું તારે જો, તારા અંદર બધી જાતના નાદ પડ્યા છે, પણ ક્યારે વાગા મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચોખ્ખા થાય અને બધાનો જ્યારે સમય નિર્ણય લે ને ત્યારે જાણી શકો. એટલે અમે તમે કહી તમે જાણતા શીખો, સમજતા શીખો, તોલ કરતા શીખો તો ઓળખી શકો. બાકી રોજ અગરબત્તી ફેરવાથી મેળ આવે, પણ એનો સાચો રસ્તો બતાવવાળો એક માળી તમને સાચો મળી જાય તો તમે એને ઓળખી શકો. એટલે આપણે એ વસ્તુને ઓળખી આગળ આપણું કાર્ય કરીએ. બ્રહ્મ જ્યોત જગી ચર્યું મધ્યે સંકલ્પ શ્રીફળ હોમ હોય જ્ઞાન કે ધ્યાન વૈરાગ ભક્તિપદ મંગળ વરત્યા ચાર હોય. આ બ્રહ્મને ભાઈ અગ્નિ જાલ, આજે બ્રહ્મરૂપી અગ્નિ કહીએ છીએ, એ જ્યારે અતિ શુદ્ધ ચિત્ત ચોરી નચિતપણું સ્થિર પ્રાપ્ત થતાં અગ્નિ પ્રગટ થતાં બ્રહ્મ અગ્નિ મારા મનમાં સંકલ્પરૂપી શ્રીફળ હોમી દીધું કહેવાય. સાચું શ્રીફળ પછી અંદર સંકલ્પરૂપી શ્રીફળ પછી હોમી દો. પણ આ સ્ટેજ ઉપર આવવું એટલે આ સ્ટેજ લેવું, અમે તો તમને વાતો જ કરીએ છીએ. આ સ્ટેજ ઉપર પહોંચવું, આજે મેં વાત કરું છું, બહારની વાતોય તમને કરી, અંદરની વાતોય કરી, પણ અંદરની વાતે પહોંચવું એ માટે બધું મિલ દેવું પડે. બરાબર? પણ યથાશક્તિ પ્રમાણે આપણે જેટલું કરીએ એટલું પણ માલિકને પહોંચતું હોય છે. પણ આપણે કરીએ તો, આપણે ભર્યું હોય, આપણે મેળ્યું હોય તો, બેંકમાં બેલેન્સ નોખીએ તો કોમમાં, બેંકમાં 0 બેલેન્સ હોય તો એટીએમ ગાલો તો પૈસા આવે ખરા? હા, એ તો તમે રોજ મહિને 500 રૂપિયા બેંકમાં મેળો તો તમારે જરૂર પડે તો તમે 2-3 હજાર ભેગા કાઢે કહો, 12 મહિને 6-8 હજારની રકમ થાય તો તમે 3 હજાર જોતા હોય, જરૂર પડે તો તમે કાઢે કહો. એમાં ભક્તિરૂપી જે ભક્તિ રહી એમાં પણ જો તમે બેલેન્સ નોખ્યું હોય, આજ આવ્યા તો 50 રૂપિયા નોખ્યા, બીજી જગ્યાએ જાય તો બીજો 50 રૂપિયા નોખ્યા, કોઈ સારી જગ્યાએ જાય તો 100 રૂપિયાનું બેલેન્સ નોખ્યું. તો આ ભક્તિરૂપી બેલેન્સ તમારે દેખવાનું. પહેલાંમાં તો બેંકમાં જઈને એન્ટ્રી પાડો તો પૈસા દેખાય કે ભાઈ મેં આટલા બેલેન્સ કર્યું, આ બેલેન્સ દેખાશે. પણ જેમાં આ ભરજીભાઈનો દેશ ચાલે જેવું તેમને બેલેન્સ નાખ્યું હતું એટલે આ સંતો તમને કથા કરવા આવી રહ્યા છે અને તમારું જીવન સુધારવા માટે આવી રહ્યા છે. એમનું બેલેન્સ હવે બોલી રહ્યું છે મિત્રો. જો તમે નહીં નોખ્યું હોય તો તમારી પાછળ કથા પણ નહીં થાય. આ કોરોનામાં જ્યાં તમે જોયા મોટા મોટા ઉદ્યોગપતિ જે કોઈ કથાએ કરી નથી, તો બેલેન્સ એમનું હતું એટલે તમે અત્યારે તમે એનું વાપરી શક્યા છો. એમના ગુણગાન ગાય છે, એમની આત્માને શાંતિ થઈ છે. એટલે અમે તમે કહીએ કે તમે બેલેન્સ જો વધારે છે તમારું તો તમારું કાર જ પણ એકદમ સારું દેખાશે. નકર તો ભાઈ એકાંત પછી 84 પછી ચોથી આવ્યો કે ભાઈ આટલાય છે, ચેટલું ભાઈ દોન ફોન કરી દઉં કે ઓવર કરી દઉં, કેટલું કરી દઉં 500 રૂપિયા, ભાઈ હાલ તો 500 રૂપિયા એના ઘેર, કારણ કે હોય તો એકાંત તો કરોડોના હિસાબો હોય, 500 રૂપિયા હાલી દો ને પછી 84માં નોખી દો, એ જરૂર નહીં હોય બધાની. લાખોનો બેલેન્સોની એકાંત જરૂર છે, ભક્તિ નહીં. આનો બેલેન્સો કોમમાં નહીં આવે. એટલે અમે તમે કહી જેટલો બને એટલો ટાઈમ બનાવ એટલો ભક્તિમાં તમે કાઢો. અને ભક્તિમાં જે છે ભક્તિ જ્ઞાન વૈરાગ જેનામાં અંદરમાં છે એ જ બેલેન્સ મોટામાં મોટો ધની એ કહેવાય. પેલો ધની ખાલી જગતનો દેખાવા પૂરતો, આ ધની એ માલિકના માટેનો ધની કહેવાય.
પણ દેખાવા માટે દુનિયાની દ્રષ્ટિએ એ પૈસાવાળો દેખાય અને પેલો રહ્યો ધની એ દેખાય, પણ માલિકને તો કયો પ્યારો લાગે કે જેનું સ્મરણ કરતો હોય એ જ્યારે બેને ઉઠાવવામાં આવે એટલે પેલાના નોખા નરકમાં અને પેલો જે સામાન્ય હોય એને આરાધન કર્યું હોય તેને સ્વર્ગમાં નોખા. આટલું જ ડિફરન્ટ છે. જો તમે આ ડિફરન્ટ જ જાણી લો, તમે ભેગું કરવાનું ચાલુ કરી દો, પેલું નહીં હો પૈસા ભેગા કરવાનું નહીં કહેતો હું, આ ભક્તિનું બી બેલેન્સ કરવાનું કહું. કારણ કે મહારાજ આવ્યા હતા કે ભાઈ પૈસા ભેગું કરવાનું કહેતા હતા, એ ધન નહીં, ભક્તિરૂપી ધન, ભક્તિરૂપી સંપત્તિ એ ભેગું કરવાનું કહેતા હતા. એમ પછી જો આવા તમે અરજીભાઈ જેવી તમારી ભક્તિ જો હશે તો તમારું કોઈક આરાધન કરશે. નકર તો પછી પિક્ચરો જોયા હોય ને આ જોયા હોય વિડીયો જોયા ને નવરાત્રિમાં નાચ્યા હોય ડિસ્કો કર્યો હોય તો એ ભક્તિ સંપત્તિ ના કહેવાય, તો મત શોખ કહેવાય. આ બધું યાદ રાખવાનું. એટલે જે સમજવાની છે એ જરૂરી છે. મંગલ વર્ત્યા કરુણા કંસાર કર્યો, લિયો વંદન દિયો મંદન, શરીર સમર્પણ કર્યો, હસમુખે શિવ કર્યો. હવે આ જે કૃપાનિધિ અલૌકિક માણવા માટે સહેજ સંકેત માટે પરમ ગુરુ પતિદેવ હંમેશા કરવાવાળા હોય. કૃપાનિધિ પતિ નિજ કરુણાનો કંસાર પોતાના હંગરૂપી હાથમાં લઈ મારા નિજ દ્રષ્ટિઓ મુખમાં મૂક્યો. આ બધું જ વસ્તુ તમને અમે બતાવી, તમારા હાથમાં ભક્તિરૂપી જ્ઞાન આપી દીધું. બરાબર, હવે તમારે કેટલું લેવું, અમે બધું પીરસ્યું. બરાબર, હવે તમારે શું ખાવું હે એ તમારી મરજીની વાત છે. કારણ કે અમે તો અમારું કાર્ય કરવા માટેના, અમે અમારું કર્તવ્ય માલિકે અમે જે બતાવ્યું છે એ અમે તમને બતાવીને અમે છૂટા. બરાબર, પછી તમારે જે કરવું એ તમારા હાથની વાત છે. તો અમે કશું કરી શકીએ એ જ કહે છે. અને ઓગળી રહે ગુપ્ત રહેલી આ પરમપતિ સાથે અનુરાગ છલકાયો ત્યારે સમસ્ત લોકોનો લાજ તજીને મારા અહમ ભાવરૂપી શીશનો કલવો મારા પરમપતિએ પ્રિય થઈ એમના સજાણ જાનરૂપી મુખમાં સમર્પણ કર્યો. અને તે પડે એક પણ મારોનો પરમ આનંદ થયો. અને જ્યારે એ અંદર એ જે કંસાર રહ્યો એ તમે અંદર પોરવી દો તો એ કંસારનો આનંદ આવે. કયો? ભક્તિરૂપી કંસાર. અને પેલો કંસાર પરોવીએ તો કયો આનંદ આવે? શરીરનો આનંદ આવે. અને આર્યો અંદરનો કંસાર અનુભવીએ તો માલિકનો આનંદ આવે. આગળ પણ ધર્મ અર્થ કામ મુક્તિ ભામિણી મળી અષ્ટયોએ ગાવ ધોળ આનંદ અનુભવે જતી સતી જત મટી. પરમ ગુરુની જે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપી જે વસ્તુ રહી, કારણ કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ જે વસ્તુ ચાર પુરુષાર્થ, જ્યાં ચાર મુક્તિ આપણે જે કહીએ છીએ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર મુક્તિઓ અને સાલોક્ય સામીપ્ય સ્વાનિધ્ય અને સાયુજ્ય એ મળીને 8 સહેલીઓ અંશોની પરમ હિત પૂર્ણ થતાં પતિનો આશયમાં ઉંમરમાં પરમપતિનો સર્વશ્રેષ્ઠ પંચ વિશેષણ રૂપી ધોળ મંગળ ગાવા લાગી. પછી આ બધી જ ધર્મ અર્થ કામ ને મોક્ષ આ બધું જ્યારે માલિકને સમર્પિત થઈ જાય ને એટલે સાલોક્ય સામિધ્ય સાનિધ્ય અને સાયુજ્ય આ બધી જ 8 સિદ્ધિઓ માલિકને સમર્પિત થઈ જાય. જે આપણે બહાર દોડી રહી જે સંપત્તિ, જે આપણું મન જે દોડી રહ્યું ને એ પછી માલિક પાસે સમર્પિત થઈ જાય. પણ ક્યારે થાય? કારણ જ્યારે આપણે એના પાસે બેસીએ આરાધન કરીએ ત્યારે થાય. એમને થાય, અભ્યાસ કરીએ તો થાય, એમને થાય. એટલે આ બધું આપણે સમજવાની જરૂર છે. પૂરણપૂરી હરિકાર જ ગયું શરીર જન્મ મરણ ને ખટક ખોઈ કહે કુવેર અવિચલ ગ્રહ સૂત્ર સુમુખ સે જઈ કહી શકું ન કોઈ. પૂરણ હરિકાર જ ગયું શરીર જન્મ ને મરણ ની ખટક ખોઈ. આ જે જન્મ મરણ આ જે કારજ જે સુધારવાનું જે કારજ ગયું શરીર જન્મ મરણ ખટકી રહ્યું. એટલે જે સકળતા સ્વજાતિનું જે નિજ સ્વરૂપ તાણીની અગણિત શક્તિઓની વિભૂતિઓ રહેલી છે તે પૂરણ પદની સ્વામી સાથે એકમેક પરમ આનંદને સુખને પામવા માટે કાર્ય પૂર્ણ થતાં જન્મ મરણના ત્રાસરૂપી જે ચિંતાઓ હતી તે સદાને માટે દૂર થઈ જાય. જ્યારે આ બધું મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું જ એક બાજુ થઈ જાય તો પછી આ જે જન્મ મરણનો જે ચક્કર રહ્યો
એ માલિક સાથે એકતારૂપ થઈ જાય એટલે આપણે આ બધું મન બુદ્ધિ ચિત્તન અહંકાર આ બધું રહ્યું એ આપણામાંથી જીમ બનાવી આપણે એને તોલ કરતાં શીખીએ તો આપણું જીવન સમર્પિત થાય અને સમર્પિત થાય એ માલિકનો વાલો લાગે મિત્રો. અને માલિકનો વાલો એ બધાને પ્યારો લાગે. એટલું યાદ રાખવાનું. એમને દેખવાનું માલિકનો વાલો હોય ને એ બધાને પ્યારો હોય. માલિક સાથે એકતા હોય તો, માલિક સાથે એકતા ના હોય ખાલી હું એકલી વાતો કરી જાઉં તો એમાં આનંદ આવે. પણ આનંદ ક્યારે આવે કે માલિકનું નામ લઈએ અને અત્યારના જે જનરેશન પ્રમાણે જે નવા જે બહારની જે દુનિયા શું કરી રહી છે એનું પણ હંગાટ લઈએ અને પરમ ગુરુ જે જગ્યાએ લઈ જવા માગી રહ્યા છે એ આપણને કઈ બાજુમાં જવું એ આપણને જે સુધારે એ બાજુનો જે રસ્તો, કઈ ભક્તિ કરવી, કઈ સંપત્તિ ભેગી કરવી, બરાબર, એ આપણે જે વિચારવાનું. પછી કઈ સંપત્તિને કઈ ભક્તિની આપણને ખબર ના હોય. હજુ તો આપણે બધા એકરા બીજાનો હજુ તો પગાઠ્યા છે. હજુ તો સ્ટેજ બધા બહુ ઊંચો છે કારણ કે પરમ ગુરુનું જ્ઞાન મહાઅદ્ભુત જ્ઞાન અમારા. કારણ કે બીજો જ્ઞાન તો હું હાલવા જાઉં તો તમને સમજ પડે એવી નથી. કારણ કે આ તો જ્ઞાનની ગંગા છે પરમ ગુરુની. અને એ જ્ઞાનની ગંગામાં જો આપણે નાહવું હોય તો પહેલાં આપણે એકડે એક કરતાં શીખવું. એકડો પાડવો પડે અને એકડો પહેલાં હૃદયમાં પાડવો પડે. પછી એકડો ઘૂંટ કરીએ અને પછી બગડામાં આવવું પડે. બગડામાં પછી તગડામાં આવો. આ હું તમને કોલેજનું જ્ઞાન આલું તો તમારે વચ્ચે ખરું. એટલે અમારું જે જ્ઞાન રહ્યું, અમે જે વસ્તુની જે વાત કરીએ છીએ એ તો અમે તો લક્ષ્યની વાતો કરવાવાળા. અમે તો અંતર્વૃત્તિની જે લક્ષ સુધી પરમ ગુરુનું જે સમર્પણ છે, જે ગમ ગતિ કોઈ જવલો કોઈક જાણી શકે એ ગમની વાતો કરીએ. પણ એ ગમની વાતો જો હું કરવા બેસું તો તમને ખબર ના પડે કે આ બાપુ શું કહી રહ્યા છે. એટલે અમારા જે બાહ્ય જે દ્રષ્ટાંતો રહ્યા કે જે જગત કઈ રીતે ફરી રહ્યું છે, શું કામમાં ફસાઈ રહ્યું છે, એના માટે અમે તમને ખાલી ચેતવણી આપીએ છીએ. એટલે કહે છે કે જાગો જાગો જીવા બાહિરે જવાનું છે એકલું. જો જાગી જાઓ તો પછી એકલા જવાનું છે, કોઈ નહીં. કાકાની પિતરાઈ રે જવાનું છે એકલું. કાકાને પિતરાઈ કોઈ હંગાત નહીં આવવાનું, ઘાટ જતો રહે છે. આ પાંચ તત્વોનું પિંજરું પડી જશે, કોઈ સાથે નહીં આવવાનું. એટલે જ્યારે સાથે ના આવે એના પહેલાં આપણું ભક્તિનું ભાથું ભરી લેવાની જરૂર છે મિત્રો. ખાલી મોથો હલાવે મેળ આવે, અંદર ઉતારવું પડે, ઓમ કરવું પડે. ઓમ કરવાથી મેળ આવે. આમ અંદર ઉતારતા શીખીએ તો જીવનમાં સુધારો આવે. એટલે આ બધું જ આપણે જ્યારે સફળ થઈએ, તાલ મેળવીએ તો જ આપણને ઓળખી શકીએ. અને ઓળખીએ તો જ આપણે જ્ઞાનની ગંગામાં આપણે તરબોળ બનીએ. અને તરબોળ બનીએ તો લક્ષ્ય પ્રાપ્ત થાય. અને પછી આજીવન ભાઈ જીવાનું આપણને જેવું કાર્ય થાય એવું આપણું પણ આપણો દેહ ચાલુ થાય ત્યારે પણ આપણું કાર્ય થાય. એ આપણે માલિકને અરજી કરીએ અને અરજી કરી અને આપણી વાણીનો વિરામ મળીએ. શ્રીમદ ગૌણા સાગર ભગવાન કી, કૈવલ ધામ કી, સદગુરુદેવ કી, જગા સ્થાન કી, કથા સત્ર પુનઃ કૃતિકા સત કેવલ સાહેબ.